થરાદને જ્યારે જિલ્લો બનાવવાની વાત થઈ ત્યારે નગરપાલિકા દ્વારા 1 કરોડ 30 લાખના ખર્ચે એક રોડ બનાવવાનું ચાલુ કર્યું હતું। એ રોડનું નામ એક મોટો યુનિક રોડ આઇકોનિક રોડ આપવામાં આવ્યું હતું અને આઇકોનિક રોડ અત્યારે થરાદની અંદર પ્રથમ વરસાદની અંદર આપ જોઈ શકો છો રોડમાં પાણીની પણ પાણીની અંદર જે રોડ હોય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એન્જિનિયરો દ્વારા કોઈ પ્રકારનો માપ યા કોઈ લેવલ લીધા વગર પાણીના નિકાલ વગર ડાયરેક્ટ રોડ બનાવી અને એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી મલાઈ બનાવી અને અહીંથી નીકળી ગયા છે। થરાદની નગરપાલિકા ઘણા સમયથી રડી પડી છે। થરાદની પ્રજા નવધણિયાથી પડી હોય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। કોઈ સાંભળવાવાળો તૈયાર નથી। ગટરની વાત હોય, પાણીની વાત હોય, સફાઈની વાત હોય, અન્ય વાત હોય ત્યારે કોઈ સાંભળવાવાળું નથી। આપ આ જોઈ શકો છો પાછળ જે પાણીની જે પરિસ્થિતિ છે જેને કરોડોના ખર્ચે રોડ બનાવ્યો છે અને આની અંદરની જે વસ્તુ તમે જોઈ શકો છો કે પાણી 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 જ છે, પાણી સિવાય કંઈ નથી। એટલે આટલા મોટા મોટા નામ આપી અને આવો ભ્રષ્ટાચાર કરવાથી કોઈ મતલબ નથી। આના કરતાં નાના નામ આપો પણ સારા કામ કરો અને પ્રજા ઉપયોગી કામ કરો તો થરાદની પ્રજાને સુખાકારી મળશે। થરાદની અંદર અત્યારે વરસાદની અંદર જે નગરપાલિકાની કામગીરી છે એ બિલકુલ નબળી છે। પ્રી મોન્સૂન કોઈ બી કામગીરી કરેલ નથી। થરાદની સોસાયટીઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। 5-5 મિનિટે લાઇટ જતી રહે છે। નગરપાલિકાના લગભગ 1 કરોડ ઉપરનું બિલ કંઈક બાકી છે, કનેક્શન જીબીવાળા કાપી દીધું છે। આવા પરિસ્થિતિ વચ્ચે આવા ગરમી અને આવા વરસાદની અંદર જો 5-5 મિનિટે લાઇટ કપાઈ જતી હોય અને પાણીનો જો નિકાલ ન થતો હોય તો ખરેખર નગરપાલિકાના જે કામ ઉપર બહુ બધી શંકાઓ છે અને મિલીભગત પણ હોય એવું પ્રજાઓ વિચારી રહી છે। સિઝનના આજે ખૂબ જ બફારા પછીનો આ થરાદની અંદર પહેલો જ વરસાદ છે જેમાં મોન્સૂન યોજના જે નગરપાલિકાની હોય છે એનો પોલ ખોલી નાખતો તમને દ્રશ્ય દેખાઈ રહ્યા છે। આ નગરપાલિકામાં આવતું બસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં હજારો લોકો આવજા કરતા હોય છે ત્યારે થોડા વરસાદમાં અહીંયા પાણી તળાવની અંદર ગરકાવ થઈ ગયો છે। આવતા જતા પેસેન્જરોને રાહદારીઓને ખૂબ જ તકલીફ પડે છે। ત્યારે જીવી બોર્ડ, ગુજરાત વિદ્યુત બોર્ડ તેમજ થરાદ નગરપાલિકા બધી જ રીતે મોન્સૂન જે દર સાલ મોન્સૂન યોજના હેઠળ સરકાર દ્વારા જે મોટી મોટી જાહેરાતો કરી અને દરેક નગરપાલિકાને કામગીરી સોંપતી હોય છે ત્યારે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો અત્યારે પરેશાની વેઠી રહ્યા છે। ગામમાં ઠેર ઠેર પાણી ભરાવી રહ્યા છે। ઠેર ઠેર તળાવો જેવા દ્રશ્યો તમને દેખવા મળશે। હજી પહેલો જ પ્રથમ વરસાદ છે। નજીવા વરસાદની અંદર આ રીતનું પાણી ભરાતું હોય તો વધારે વરસાદ આવશે ત્યારે થરાદના બસ સ્ટેન્ડ એરિયાની કેવી પરિસ્થિતિ થશે એ તો આવતારો સમય જ બતાવશે। એ પહેલું જો નગરપાલિકા જાગે છે કે સૂતું રહે છે એ જોવાનું રહ્યું। ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા, થરાદ।